રાજકારણમાં દરેક લોકો રાહ જોઈને બેઠા હોય છે કે સામેવાળો નેતા ક્યારે કોઈ ભૂલ કરે, ક્યારે એમનો કોઈ એવો મુદ્દો હાથમાં આવી જાય કે આપણે એમના ઉપર તરત પ્રહારો શરૂ કરી દેતા હોય છે। બનાસકાંઠાની રાજનીતિમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહારો કરવામાં લાગી ગયા છે। થોડા દિવસો પહેલાં બનાસ ડેરી થકી લોકોને પ્રસાદરૂપી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં અને એ ઘટનાને જ્ઞાનીબેન ઠાકોરે વખોડી છે કે ચૂંટણીના પ્રચારના સમયે ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રોનો જે ખોટી રીતે ઉપયોગ કરી રહી છે, લોકોને પડીકા આપી રહી છે, એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે, ડૉક્ટર રેખાબેન ચૌધરીનો પ્રચાર થઈ રહ્યો છે। જોકે બનાસકાંઠાની આ જે બેઠક છે એ હંમેશાથી વિવાદિત થતી જોવા મળી રહી છે। જ્યારથી જ્ઞાનીબેન ઠાકોરનું નામ જાહેર થયું છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે, જ્યારે ભાજપમાં ઉમેદવાર રેખાબેન ચૌધરી છે અને સામે જ્ઞાનીબેન ઠાકોર છે, એટલે ક્યાંક રેખાબેન નબળા પડી રહ્યા હોય એ રીતે દેખાઈ રહ્યું છે। એટલે ક્યાંક સહકારી ક્ષેત્રનો પણ ભારતીય જનતા ઉપયોગ કરતી હોય એ રીતે જ્યારે થયું, એવી ઘટનાઓ જ્યારે થવા લાગી ત્યારે એ ઘટનાને જ્ઞાનીબેને ખૂબ વખોડી છે। સામે જ્ઞાનીબેનની એ ઘટનાને વખોડતા ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું કે આ લોકોની માનસિકતા કેવી છે, કોંગ્રેસના નેતાઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે તેઓ પ્રસાદને પણ પડીકા કહી રહ્યા છે। એટલે કીર્તિસિંહ વાઘેલાએ આખો એક પોઝિટિવ નું સ્ટેટમેન્ટ આપ્યું કે જ્ઞાનીબેન જે કહી રહ્યા છે એ ખોટું છે, આ કોઈ પ્રચાર નથી, પરંતુ આ એક પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ રૂપે એમને આપી રહ્યું છે। જોકે બનાસ ડેરીની વાત કરીએ તો શંકરભાઈ ચૌધરી જ્યારથી જે ચેરમેન બન્યા છે, એમના હાથમાં જ્યારથી બનાસ ડેરી આવે છે ત્યારથી બનાસ ડેરીનો ચોક્કસપણે વિકાસ થયો છે। અમુક ખેડૂતો એમનાથી ખુશ થયા છે, એમને ભાવ વધારો પણ સારો એવો મળી રહ્યો છે, અલગ અલગ સિસ્ટમ એમાં અપનાવી રહ્યા છે, તો ક્યાંક બનાસ ડેરીનો ચોક્કસપણે વિકાસ થઈ રહ્યો છે। પરંતુ જ્યારે પણ આવી કોઈ સહકારી ક્ષેત્ર હોય અને એ પણ જ્યારે સત્તાધારી પક્ષના હાથમાં હોય છે તો ક્યાંક એનો ખોટો ઉપયોગ પણ થતો જ જોવા મળતો હોય છે। અને ભારતીય જનતા પાર્ટી આવા સહકારી ક્ષેત્રનો ખોટો ઉપયોગ ન કરે એ એક તો બહુ મોટો સવાલ રહેલો હોય છે, કેમ કે મોટા ભાગના દરેક જગ્યાએથી આવો ઉપયોગ થતો હોય છે। સહકારી તો છોડો, પણ સરકારી ક્ષેત્રનો એટલો ખોટો એવો ઉપયોગ થતો હોય છે, તો આ તો સહકારી છે અને એમના હાથમાં છે, તેવો ઉપયોગ નહીં કરે એની શું ગેરંટી। સરકારી ઉપયોગની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી પર પહેલાં જે પણ અલગ અલગ પ્રોગ્રામો લાવ્યા છે, જે પણ અલગ કાર્યક્રમો લાવ્યા છે, તો ક્યાંક એ કાર્યક્રમોમાં સ્પષ્ટ એવું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે અને એ પ્રચારમાં તેઓ સરકારી અધિકારીઓનો ખોટો એવો ઉપયોગ કરતા હતા। તમે જોયું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સરકારી અધિકારીઓનો એટલો ખોટો ઉપયોગ થઈ રહ્યો હતો અને બધાને ખબર હતી કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક ભાજપની પ્રચાર યાત્રા છે, એટલે એ રીતે પણ એક હતું। અને કીર્તિસિંહ વાઘેલા જે નિવેદન આપ્યું કે પ્રસાદ છે, પડીકા ન કહેવાય, પ્રસાદમાં કંઈ રાજનીતિ ન હોય, પરંતુ પ્રસાદમાં ભારતીય જનતા પાર્ટી રાજનીતિ નહીં કરતી એનું પણ ખાસ કોઈ જોવા નથી મળતું, કેમ કે હંમેશા કરતી જ હોય છે એ રીતે જોવા મળી રહ્યું છે। તમને વાત યાદ હોય તો અંબાજીમાં પણ જે પરિક્રમા મહોત્સવ યોજાયો હતો એમાં પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ હતી, ક્યાંક ભાજપનો પ્રચાર થઈ રહ્યો હતો। અને લોકોને કઈ રીતે વિશ્વાસ અપાવરાવો કે પ્રસાદ નથી, એ પ્રસાદ જે પડીકાનો જે આ વિવાદ છે કે જ્યાં જ્ઞાનીબેન ઉપર તેઓ પ્રહાર કરી રહ્યા છે। જ્ઞાનીબેને હંમેશા અંબાજીમાં તમે યાદ હોય તો અંબાજીમાં જ્યારે સુખડીની પ્રસાદ બંધ કરીને જ્યારે જે પ્રસાદ આપવામાં આવી એ સમયે પણ એ પ્રસાદનો વિરોધ જ્ઞાનીબેન ઠાકોરે કર્યો હતો। તો પ્રસાદ બાબતે તો જ્ઞાનીબેન ઓલવેઝ સાચા છે એ રીતે પણ લોકો જોઈ રહ્યા છે। એટલે આ પડીકાનો વિવાદ એ બનાસકાંઠાની રાજનીતિમાં ઘણો વકર્યો છે। જોકે એમાં સાચું કોણ અને ખોટું કોણ એ બહુ મોટો સવાલ રહેલો છે, કેમ કે રાજનીતિ છે ને એમાં કંઈ જ નક્કી નથી હોતું। ક્યાંક જ્ઞાનીબેન પ્રહાર કરી રહ્યા છે તો ક્યાંક ભાજપના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે। સામે એક જ્ઞાનીબેન ઉમેદવાર છે એ પ્રહાર કરે છે, પરંતુ એમની સામેના જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી એ એવા પ્રહાર નથી કરતા। આવનારા સમયમાં આ લોકસભાની ચૂંટણીમાં શું પરિણામ આવે છે એના ઉપર સૌની નજર રહેલી છે। સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં બનાસ ડેરીની
સ્થાપના થઈ છે અને જેના થકી એ વિસ્તારના ખેડૂતોને પશુપાલકોના ઉત્કર્ષ અને વિકાસ થશે એવા ઉમદા હેતુથી આદરણીય મોદી સાહેબના હસ્તે હમણાં એનું લોકાર્પણ થયું. એ પ્રસંગે બનાસ ડેરી દ્વારા આપણા સૌનું ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એવા બાબા કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરમાં પ્રસાદ ધરાવવામાં આવ્યો અને એ પ્રસાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂત પશુપાલકોના ઘર સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય. આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે, કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે, બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે.